આ સાથે સમાચારોમાં આગળ વધીએ તો રૂપાલા વિવાદમાં આખરે ક્ષત્રિયોએ મોરચો સંભાળ્યો અને જોહર કરવાની ચીમકી આપી। પ્રજ્ઞાબા ઝાલા બાદ હવે ચેતનાબા જાડેજાએ જોહર કરવાની ચીમકી આપી છે। આ સાથે તેઓએ મોટા હોદ્દા પર બેસી ગયા છે અને તેઓ હવે તો બહાર નીકળો તેવી ક્ષત્રિય આગેવાનોને અપીલ કરી છે। તેમણે કહ્યું કે મારે બીજું કંઈ કહેવું નથી। અત્યારે જે લોકો મોટા હોદ્દા પર બેસી ગયા છે તેઓ તો હવે તો બહાર નીકળો। અમે રાજપૂતાણીઓ 8-10 દિવસથી બહાર છીએ, ત્યારે તમે તો તમારો હોદ્દો છોડીને બહાર નીકળો તેવી પણ અપીલ ચેતનાબાએ કરી છે। તો મારે બસ બીજું કંઈ જ અત્યારે સમાજને કહેવું નથી। તમે લોકો અમારી સાથે છો અને સાથે રહેશો। બસ મેં મારા બેનને વચન આપ્યું હતું કે બેન આપણે 5 સાથે છીએ અને 5 સાથે રહીશું। તો અમે બસ એમને માટે અત્યારે નીકળી ગયા છીએ। તો મારે સમાજને અત્યારે કંઈ જ કહેવું નથી કે અત્યારે તમે અમારો સાથ આપ્યો છે અને સાથ આપશો। હું આપના બધાના મેસેજ ગ્રુપમાં જોઉં છું અને વાંચું છું તો મને ખૂબ જ આનંદ થાય છે કે તમે અમારી સાથે છો। બસ મારે અત્યારે બીજું કંઈ નહીં કે અત્યારે જે લોકો મોટા હોદ્દા ઉપર બેસી ગયા છે એ લોકો હવે તો બહાર નીકળો। અમે જ્યારે રાજપૂતાણીઓ 8-10 દિવસથી બહાર છીએ તો તમે તમારો હોદ્દો છોડીને હવે બહાર આવો અને તમારા હોદ્દો છોડો અને સમાજ માટે બહાર નીકળો। આ રાજપૂતાણીઓ એટલે કરતી હોય તો તમે તો તમારો હોદ્દા છોડીને બહાર નીકળો। મારે બીજું કંઈ જ કહેવું નથી। મારો અવાજ સાવ બેસી ગયો છે, છતાં હું આટલું કરીને બોલીને કરી શકું છું। બસ હું આગળ કંઈ બોલી શકતી નથી। એ લોકો મારો જ વેઇટ કરી રહ્યા છે કે તમે પહોંચો, આપણે આપણું કામ ચાલુ કરીએ। હું આપનો ખૂબ જ આભાર માનું છું કે આપે સાથ આપ્યો છે અને સાથ આપતા રહેશો। જય ભવાની, જય